छत्रपति शिवाजी महाराज ની પુણ્યતિથિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા બરાનપુરા વિસ્તારમાં પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું। હિન્દુ વિશ્વરાજ સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પુણ્યતિથિ નિમિત્તે આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે પીવાના પાણીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા। આ બાઉલ વિતરણ શિવાજી મહારાજની જન્મ જયંતિ પર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ પર સમાપન નિમિત્તે બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા। જેમાં આ અભિયાન નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા। 25,000 થી વધુ વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા। વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડેએ જણાવ્યું કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા 19 ફેબ્રુઆરીના રોજ માટીના કુંડાઓનું વિતરણ વડોદરા શહેરના વિવિધ તબક્કાઓથી શરૂ કરેલું હતું। આપના શ્રોતાઓને હાથોહાથ વધાવી લીધેલું હતું અને આજે છત્રપતિ શિવાજી મહારાજનો 3 એપ્રિલ 1680ના દિવસે એમનો નિર્વાણ દિવસ હતો। આજે એ નિર્વાણ દિવસ નિમિત્તે અમે લોકોએ વડોદરા શહેરના મધ્યમાં મંડળીના ઇમારત પરથી માટીના કુંડાનું અને માટીના માળાનું બી વિતરણ કરેલું હતું। સંસ્થાનો ઉપદેશ અને સંસ્થાએ જે એક સંકલ્પ લીધેલો છે એટલો જ છે કે અમે અમારે લીધેલા કટિબદ્ધ અને પોતે લીધેલા એક વચનને કે અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। તેનામાં જો કોઈએ બહુ મોટો અમને સાથ સહકાર આપ્યો હશે તો આપના શ્રોતાઓએ કે જેઓએ આને હાથોહાથ વધાવી લીધેલું છે અને લોકોએ લગાડીને એ લોકોએ પોતાના સ્ટેટસ અને ફેસબુક પર બી મૂકેલું કે જેથી બીજા લોકોએ અવેરનેસના ભાગરૂપે જોડાય। તો હું આપના શ્રોતાઓનો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેની જોડે જે રીતે હાલમાં હવામાન ખાતાએ હીટ વેવની જાહેરાત કરેલી છે તો તેનાથી માનવ કાળા માથાનો માનવી નથી બચી શકતો તો આપણે મૂંગા પક્ષીઓ કોની પાસે અપેક્ષા રાખશે। તો આપણી સંસ્કારી નગરીના જનતાને હું વિનંતી કરું છું કે પોતે અમારા ત્યાંથી ના લઈ ગયા પણ પોતે એક જાગૃત નાગરિકના ભાગરૂપે પોતાના ઘરના આંગણે ચોક્કસ પાણી અને છંદ મૂકે અને તેની જોડે પર્યાવરણ જાગૃતતામાં હવે જો આપણે જાગીએ ને હમણાં હાલમાં આપણે જોઈએ વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશન પોતે વાવેલા ઝાડોની છાટણી કરી રહી છે, જ્યારે ખરા ગરમીમાં ઝાડોના છાંયડાની જરૂર હોય તેવા સમયમાં આ ઝાડોની મધ્યમાં છાટણીઓ થઈ રહી છે અને જે વૃક્ષો વાવેલા છે તે કોઈ બી પર્યાવરણને ઉપયોગી નથી કે ન માનવીને ઉપયોગી કે ન પક્ષીઓને ઉપયોગી। તો આપણે જાગૃત નાગરિક તરીકે આપણે એવું કરીએ સંકલ્પ કરીએ કે આપણા જન્મદિવસ હોય કે ઘરે પુણ્યતિથિ કે કંઈ હોય તો આપણે ચોક્કસ એક વૃક્ષ વાવીએ અને એવું વૃક્ષ કે જેનામાં ફળ બી હોય ને ઓક્સિજન બી આવતું હોય તો જેથી મૂંગા પક્ષીઓ અને આપણે કાળા માથાના માનવી સૌને એનો લાભ મળે। તો આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે સરકાર જાગે કે ના જાગે પણ આપણે જાગવાની ખૂબ જરૂર છે અને આપણે પોતે એનામાં સહભાગી થવાની ખૂબ જરૂર છે। કેટલા બાઉલ વિતરણ કરવામાં આવે? આજે આશરે 1000 જેટલા બાઉલ અને એની જોડે ચકલીના માળા માટીના વિતરણ કરવામાં આવે છે। એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે શહેરના મધ્યમાં હવે વૃક્ષો રહ્યા નથી, ઝાડો રહ્યા નથી, લોકોએ ઘરની આગળ પોતાની ગેલેરીઓમાં ગ્રીલો લગાવી દીધી છે। તો હવે બોલો પક્ષી છાંયડો લેશે ક્યાં? તો આ માટીના માળા જે વિતરણ કર્યા છે કે લોકોએ ગ્રીલની બહાર લગાડે અને આપણો ઉપદેશ એક જ છે કે આ બોલો પક્ષી ત્યાં છાંયડો લે અને પોતાની મનને તૃપ્તિ મળે એવી ભાવનાથી આજે અમે લોકોએ શહેરના મધ્યમાં માળા અને કુંડાનું વિતરણ કરેલું છે।